રાજકોટના મેયરના મહાકુંભ પ્રવાસના વિવાદ મામલે હવે પાટીદાર નેતાએ આ વિવાદમાં ઝંપલાવ્યો છે। દિનેશ બાંભણિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે। ટ્રાવેલિંગના નામે વિખવાદ કરી ખતમ કરવાનો સિલસિલો ચાલી રહ્યો છે। વિખવાદ કરી વધુ એક નેતાને ખતમ કરવાનો આ સિલસિલો છે। કારણ માત્ર એ કે તે પાટીદારની દીકરી છે તેવું દિનેશ બાંભણિયાએ નિવેદન આપ્યું છે। હવે પાટીદાર નેતા રાજકોટ મેયરના કુંભ વિવાદમાં સામે આવ્યા છે અને તેમણે જે નિવેદન આપ્યું છે દિનેશ બાંભણિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે। પાટીદારની દીકરી હોવાના કારણે થઈને આ વિવાદ સર્જાયો છે। દિનેશ બાંભણિયા અમારી સાથે જોડાયેલા છે। દિનેશભાઈ, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। જે પ્રમાણે આપે નિવેદન કર્યું છે, જે પોસ્ટ કરી છે, પાટીદારની દીકરી હોવાના કારણે થઈને આ પ્રકારનું વર્તન, આ પ્રકારે ટાર્ગેટ કરવામાં આવ્યું છે તેવું આપનું કહેવું છે, શું કહો છો? આજે જે વિવાદ થયો છે તેનો હું અને પ્રવાસ જે સરકારી ચોપડે પ્રવાસ થયો છે તેનું જરા પણ હું સમર્થન કરતો નથી, કારણ કે એ ન થવું જોઈએ। પરંતુ જ્યારે બેન દ્વારા એના પૈસા ભરી આપવામાં આવ્યા છે અને એક રાજકીય રીતે ખતમ કરવાનો જે સિલસિલો યથાવત છે છેલ્લા 2-3 મહિનાથી, તેમાં રાજકોટના મેયરનો પણ ભોગ લેવાય અને રાજકોટ મેયરની સામે આક્ષેપો થાય એવા પ્રયાસો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ કરી રહ્યા છે। અન્ય કોઈ પક્ષના લોકો કે વિપક્ષોનો પ્રશ્ન આવતો જ નથી। ભારતીય જનતા પાર્ટીના લોકો પાટીદાર સમાજની દીકરી છે એટલે જે આ વિખવાદ કરી રહ્યા છે એમાં આ રીતે મારું મંતવ્ય છે અને મેં એના બાબતે દુઃખ વ્યક્ત કર્યું છે। જી, ધન્યવાદ દિનેશભાઈ, આપ અમારી સાથે જોડાયા। જે પ્રમાણે આ વિવાદ સામે આવી રહ્યો છે, રાજકોટના મેયરના મહાકુંભ પ્રવાસનો આ વિવાદ છે, તેમાં હવે પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ જે પોસ્ટ કરી છે તેમનું કહેવું એવું છે કે પાટીદાર દીકરી છે અને તેમનું કરિયર ખતમ કરવા માટે થઈને આ તમામે તમામ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। તેમને ટ્રાવેલિંગના નામે વિખવાદ કરી ખતમ કરવાનો આ સિલસિલો હોવાની વાત દિનેશ બાંભણિયા કરી રહ્યા છે। વિખવાદ કરીને વધુ એક નેતાને ખતમ કરવાનો આ સિલસિલો હોવાનું તે જણાવી રહ્યા છે અને ભાજપના જ અન્ય નેતાઓ દ્વારા આ કરવામાં આવી રહ્યું હોવાની વાત તેમણે પોતાના નિવેદનની અંદર કરી છે। જ્યારે રાજકોટના મેયરનો મહાકુંભ પ્રવાસનો જે વિવાદ છે તે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે અને હવે મેયરના વિવાદમાં પાટીદાર નેતા સામે આવ્યા છે। તેમણે કહ્યું છે કે વિખવાદ કરીને આ નેતાને ખતમ કરવાનો જે સિલસિલો છે, આ પાટીદાર દીકરી છે એટલે આ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે। ટ્રાવેલિંગના નામે વિખવાદ કરી ખતમ કરવાનો આ સિલસિલો હોવાની વાત તેમણે કરી છે। પાટીદાર નેતા દિનેશ બાંભણિયા આ મેયરના વિવાદની અંદર સામે આવ્યા છે। તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે। મેયર દ્વારા મહાકુંભમાં સરકારી ગાડી લઈને જવાનો જે મામલો હતો તે ખૂબ જ ચગ્યો હતો। તેના ફોટોગ્રાફ્સ સામે આવ્યા હતા, તસવીરો સામે આવી અને બાદમાં મેયરને 10 રૂપિયા પ્રતિ કિલોમીટરના લેખે બિલ પણ ચૂકવવાનું આવ્યું છે। મેયરના ટ્રાવેલિંગ બાબતે જે અત્યારે વિવાદ થઈ રહ્યો છે તે સરકારી ગાડીઓનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિએ કરવો ન જોઈએ અને આ ઉપયોગમાં જે કંઈ અત્યારે હાલના તબક્કે વિખવાદ થઈ રહ્યો છે તે એક જાણી જોઈને ઊભો કરવામાં આવેલો વિખવાદ છે। ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદનું કારણ હોય કે અન્ય રાજકીય પક્ષોનો વિખવાદનું કારણ હોય, પરંતુ મારું સ્પષ્ટ એવું માનવું છે કે આ પાટીદાર સમાજની દીકરી છે એટલે એને ખતમ કરવાનું અને બદનામ કરવાનો જે સિલસિલો છેલ્લા 2-3 મહિનાથી ચાલી રહ્યો છે તેમાં રાજકોટના મેયરને પણ બદનામ કરવાની સાથે સાથે પોતાની રાજકીય કારકિર્દી ખતમ કરવાનો ચાલી રહ્યો હોય એવું મારું માનવું છે। આ તકે શીર્ષ નેતૃત્વ કંઈક સારી રીતે અને વ્યવસ્થિત રીતે આ તમામ પ્રયાસો કરે કે જેમાં ડામવાના પ્રયાસો થાય। જે સમગ્ર વિવાદ સપાટી પર આવ્યો છે, રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાએ જે મહાકુંભનો પ્રવાસ કર્યો હતો સરકારી ગાડીમાં, કોર્પોરેશનની ગાડીમાં તેમના દ્વારા આ પ્રવાસ કરવામાં આવ્યો છે અને તેને લઈને આ સમગ્ર વિવાદ સર્જાયો હતો। નયનાબેન પેઢડિયાને બિલ પણ ભરવાનું આવ્યું છે અને આ વિવાદની અંદર નયનાબેન પેઢડિયાએ પણ જે નિવેદન આપ્યું હતું કે મને બદનામ કરવાનું, મને ટાર્ગેટ કરવામાં આવી રહી છે।